જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે પશુપાલન વિભાગના વિવિધ બાંધકામનું લોકાર્પણ કરાયું। મંત્રી બાબુભાઈ પોખરિયાના હસ્તે ₹20.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બાંધકામનું લોકાર્પણ। વયાણા વેરહાઉસમાં જિલ્લા પુરવઠા તંત્રે તપાસ હાથ ધરી। બિનહિસાબી જથ્થો ન મળતા ટીમ પરત ફરી। ધાનેરામાં રોહિત સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 11 નવોગેલો પવિત્ર પ્રેમના તાંતણે બંધાયા। દારૂના ગુનામાં નાસ્તા પડતા 2 બુટલેગરો ઝડપાયા। પાલનપુર પેરોલ સ્કોડ દ્વારા થરા તેમજ કિંમતના આરોપીને ઝડપી પાડ્યા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે પાણી પુરવઠા પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી શ્રી બાબુભાઈ પોખરિયાના હસ્તે ₹20.39 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પશુપાલન વિભાગના વિવિધ બાંધકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારશ્રીના સક્રિય પ્રયાસો અને લોકહિતના અભિગમથી રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં વિક્રમજનક વિકાસ થયો છે। તેમણે કહ્યું કે વર્ષ 1995 પહેલાની સ્થિતિની આજની પરિસ્થિતિ સાથે તુલના કરીએ ત્યારે સમજાય કે આ સરકારે ગુજરાતમાં આમૂલ પરિવર્તન લાવી સર્વાંગી વિકાસ સાથે લોકોની આવક સુવિધા અને સુખાકારીમાં અનેક ગણો વધારો કર્યો છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ સ્થિર બનતા વિશ્વભરના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં જંગી રકમના મૂડીરોકાણો કરી રહ્યા છે। પરિણામે ગુજરાતના લાખો યુવાનોને રોજગારીની સુવર્ણ તકો ઘર આંગણે ઉપલબ્ધ બની છે। તેમણે કહ્યું કે ખેડૂતો, પશુપાલકો, ગ્રામ્ય વિસ્તારો સહિત ગુજરાતના તમામ વિસ્તારો અને તમામ લોકોના ઝડપી સર્વાંગી વિકાસ માટે સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભારતનું વૈશ્વિક કક્ષાએ માન સન્માન અને મહત્વ વધ્યું છે, જેનાથી દેશવાસીઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે। તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લીધે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ઠેર ઠેર વિકાસ જ દેખાય છે। મંત્રીશ્રીએ કહ્યું કે વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ વિવિધ ક્ષેત્રોમાં જ્વલંત વિકાસ કરી કદમ મિલાવી રાખ્યા છે। તેમણે કૃષિ અને પશુપાલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ વૈશ્વિક કક્ષાએ સિદ્ધિઓ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। મંત્રી શ્રી ચૌધરીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે પણ બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે। મંત્રીશ્રીએ કહ્યું કે સરકારશ્રીની વ્યાપક કામગીરીને લીધે સર્વાંગી વિકાસ અને લોકોની આવક સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે। પ્રારંભમાં સ્વાગત પ્રવચન અધિક પશુપાલન નિયામક શ્રી બીજે પરમારે કર્યું હતું। આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કેશવજી ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, અગ્રણીઓ સર્વશ્રી ઉમેદદાન ગઢવી, શ્રી અમૃતભાઈ દવે, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ ભટોળ, महंत श्री दौलतपुरीजी, कलेक्टर श्री दिलीप राणा, जिला विकास अधिकारी श्री अमित अरोरा, पशुपालन अधिकारी श्री उपाध्याय सहित अग्रणीओ अधिकारीओ अने विशाल संख्यामां लोको उपस्थित रह्या हता। प्रांतिज पीआईटीबी राठोड तेमनी पोलीस टीम विजयसिंह, मदनसिंह, राजेन्द्रसिंह दलानी मुवाड़ी पाटिया पासेथी નીકળી રહ્યા હતા। તે સમયે બાઇક ચોર કાળા કલરનું નંબર પ્લેટ વગરનું બાઇક લઈને જઈ રહ્યો હતો। તે સમયે પોલીસને જોઈને આગો પાછો થતા પોલીસને બેંક જતા તપાસ કરતા તેની પૂછપરછ કરતા તેની પાસે રહેલ બાઇક ચોરીનું માલુમ થતા અને પોતે રાસલોટ ગામનો રહેવાસી સંજય ઉર્ફે લાલો જગદીશભાઈ બજાણ્યા ઉંમર વર્ષ 16 પોતે સગીર વયનો હોવાનું માલુમ પડતા તેને પ્રાંતિજ પોલીસ દ્વારા નજર કેદ કર્યો હતો અને પૂછપરછ કરતા તેણે વધુ 13 બાઇક ગાંધીનગર, અમદાવાદ, દહેગામ, માણસા, ધનસુરા વગેરે સ્થળેથી બાઇક ચોરી કરી हिम्मतनगर प्रांतिज सहित तालुकामां वेचाण कर्या होવાનું कबूलात करता प्रांतिज पोलीसे वेचाण करेल 13 बाइको वेचाण करेल मालिको पासेथी बाइको पोलीसे कब्जे करी कुल 2,25,000 નો मुद्दामाल बाइक कब्जे कर्यो हतो। જ્યારે પ્રાંતિજ પોલીસે આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તેની પૂછપરછ હાથ ધરી હતી।
સ્ટાફના માણસો સાથે તલોદ મજાર રોડ પર દલાની મુવાડી ગામે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન અમને આ ભાઈ પકડાયેલ ઇસમ લાલો સંજય ઉર્ફે લાલો જગદીશભાઈ બજાણિયા રહેવાસી રાજકોટનો મોટરસાઇકલ સાથે મળી આવેલ, જેની પાસે લાયસન્સ હતા. તેના મોટરસાઇકલના કાગળોમાં તો નહીં હોવાનું જણાવેલ, જેને અમને શંકાનો વિષય થયેલો અને એના આધારે અમે તપાસ કરીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બીજા 14 થી 15 વાહનો એને જુદી જુદી આપણા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, ઈડર અને તલોદ અને અરવલ્લી જિલ્લાના પણ ગામોમાંથી એને બાઇક ચોરી કરેલી છે. ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામેથી પણ બાઇક ચોરી કરેલી છે. એવું ઘણી ચોરી અને જુદી જુદી જગ્યાએ એને વેચાણ કરેલા છે. જે આધારે અમે એની સગીરનો હોય એના નજરકેદમાં અમે ડિટેન કરેલ, બરાબર. અને વધુ અત્યારે તપાસ એની બીજા ચોરીના ગુના નીકળે એ માટે અમે કરી રહ્યા છીએ. અને જે તે પોલીસ સ્ટેશનમાં જો ચોરીઓ થઈ છે તે પણ અમે જાણ કરવામાં આવી છે, બરાબર. આ બાબતે આપણે વિસ્તારના પણ ઘણા બાઇક ચોરી છે, એ બાબતે પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી રહ્યા છીએ. ટોટલ કેટલા મુદ્દામાલ મળ્યો છે? ટોટલે લગભગ આશરે 2 લાખની આસપાસ આ મુદ્દામાલ હોવાનું જણાઈ આવે. આપણે કેટલા બાઇક આપણે ડિટેન કર્યા? 14 બાઇકો હાલ આપણે અહીં કબજે લીધેલા છે. ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે વિવાદિત વેરહાઉસમાં બિનહિસાબી પુરવઠાનો જથ્થો હોવાની ફરિયાદના પગલે આજે જિલ્લા પુરવઠા વિભાગની ટીમ તપાસ અર્થે આવી હતી. જોકે આ વેરહાઉસનો ઉપયોગ ચાલુ હતો, પરંતુ તેમાંથી બિનહિસાબી પુરવઠાનો કોઈ જ જથ્થો ન મળી આવતા પુરવઠાની ટીમ પરત ફરી હતી. ડીસા તાલુકાના ભોયણ ગામ નજીક વેપારી મેહુલ શાહે પોતાની માલિકીની જમીનમાં વેરહાઉસ બનાવ્યું છે, પરંતુ આ વેરહાઉસ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ ગયું છે અને જાગૃત નાગરિક લાલાભાઈ માળીએ બાંધકામની પરવાનગી વગર આ વેરહાઉસ બનાવ્યું હોવાની ફરિયાદ કરતા તંત્ર દ્વારા તેની તપાસ શરૂ કરાઈ છે. તે દરમિયાન આ વેરહાઉસમાં બિનહિસાબી પુરવઠાનો જથ્થો હોવાની પણ વધુ એક ફરિયાદ થતા આજે જિલ્લા પુરવઠાની ટીમ પણ તપાસ અર્થે આવી હતી. જોકે વેરહાઉસની માલિકે વિવિધ કંપનીઓને માલ સંગ્રહ માટે આવા હાઉસ માટે આપ્યો હોવાની કંપનીના માણસો આવ્યા બાદ આ બંધ વેરહાઉસને ખોલાવી તપાસ શરૂ કરાઈ હતી. જોકે આ તપાસ દરમિયાન આ વેરહાઉસમાંથી કોઈ જ પુરવઠાનો બિનહિસાબી જથ્થો મળ્યો ન હતો, જેથી પુરવઠા વિભાગની ટીમ સ્થળ ચકાસણી અને પંચનામું કરી પરત ફરી હતી. આ અંગે જિલ્લા પુરવઠા વિભાગના કલાજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વેરહાઉસમાં પુરવઠાનો જથ્થો હોવાની ફરિયાદ મળતા તપાસ માટે આવ્યા હતા, પરંતુ આ વેરહાઉસ અન્ય કંપનીઓનો માલ મળી આવ્યો છે, જ્યારે પુરવઠાનો કે બિનહિસાબી કોઈ જથ્થો મળ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને ઠેર ઠેર ધામધૂમપૂર્વક લગ્ન પ્રસંગો યોજવાઈ રહ્યા છે, જેમાં વિવિધ સમાજો દ્વારા સમય અને નાણાંની બચતના અભિગમ માટે સમૂહ લગ્નો યોજવામાં આવી રહ્યા છે. સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ, જેમાં 11 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ધાનેરામાં રોહિત સમાજ દ્વારા છેલ્લા 5 વર્ષથી સમૂહ લગ્નોત્સવનો અભિગમ અપનાવવામાં આવેલ છે, જેમાં આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 11 નવયુગલો અગ્નિની સાક્ષીએ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી વરવધુઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નમાં દાનની સરવાણી વહાવનારા અને ભેટ સોગાન આપનારા દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તપોદન ફળી ખાતે રહેતા તપોદન બ્રાહ્મણ સમાજના રાવલભાઈઓ દ્વારા તારીખ 14/5/2017 રવિવારના રોજ સમૂહ નવચંડી યજ્ઞ યોજાયું હતું, જ્યાં પ્રાંતિજ ખાતે રહેતા રાવલ સમાજના ભાઈ બહેનો તથા ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, મુંબઈ વગેરે સ્થળોએ ધંધા અર્થે ગયેલા સમગ્ર રાવલ સમાજના ભાઈઓ દ્વારા તપોદન ફળી ખાતે શ્રી કુળદેવી મહાકાળી માતાનું યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાવલ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમાજના આ ભાઈઓ વતી હવન યજ્ઞનો લાભ રાવલ સુનિલભાઈ રવિશંકરભાઈને મળ્યો હતો. જ્યારે સમાજના ભાઈ બહેનો દ્વારા હવનનો લાભ લઈને દર્શન કરી મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આયોજન પ્રાંતિજ ખાતે રહેતા સમગ્ર તપોદન બ્રાહ્મણ સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પાલનપુર એલસીબી પોલીસ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સપાટો બોલાવી રહી છે, જેમાં દિયોદર નજીકના
ફોરાણા ગામ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક પિકઅપ ડાલાને ઝડપી પાડ્યું છે. દિયોદર પોલીસ મથકની હદમાં આવતા ફોરાણા ગામ નજીક પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાકાબંધી ગોઠવીને GJ2Z 2332 નંબરના પિકઅપ ડાલાને ઝડપી પાડી તેની તલાશી લેતા તેમાંથી ₹1,67,500 ની કિંમતનો 1,675 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 5 લાખના ડાલા સહિત દારૂ મળીને ₹6,67,500 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ડાલાના ચાલક વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत ज़रूरी काम था. जरूरी काम. इससे भी जरूरी आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પ્રોહિબિશનના ગુનામાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા ધાનેરા તાલુકાના ખિંમત ગામના એક બુટલેગરને પાલનપુર પેરોફ્લો પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. ધાનેરા તાલુકાના ખિંમત ગામના મુકેશ નવાજી રબારી વિરુદ્ધ વર્ષ 2013માં પાલનપુર તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશનનો કેસ નોંધાયો હતો. જે ગુનામાં પોલીસ પકડથી બચવા માટે આરોપી મુકેશ રબારી છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હોય આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પાલનપુર પેરોફ્લો સ્કોડની ટીમે બાતમીના આધારે ધાનેરા ખિંમત રોડ ઉપર વોચ ગોઠવીને દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગર મુકેશ રબારીને ઝડપી પાડવામાં આવેલ અને તેને પાલનપુર તાલુકા પોલીસના હવાલે કરતા પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા થરાના એક આરોપીને આખરે પાલનપુર પેરોફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. બનાસકાંઠામાં વિવિધ ગુનામાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પાલનપુર પેરોફ્લો સ્કોડની ટીમે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં સિહોરી પોલીસ સ્ટેશનમાં થરાના ભક્તિનગરમાં રહેતા શૈલેષ જયંતિલાલ શાહ વિરુદ્ધ વિદેશી દારૂનો ગુનો દાખલ થયેલ. જે કેસમાં આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 9 માસથી નાસ્તો ફરતો હોય પાલનપુર પેરોફ્લો પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને દારૂ કેસના આરોપી શૈલેષ શાહને ઝડપી તેની સિહોરી પોલીસના હવાલે કરાયો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.